MCQ નંબર 23. તો MCQ નંબર 23 માં integration of sin square x minus cos square x sin square x minus cos square x આખાના છેદમાં sin square x into cos square x. અરે વાહ સરસ. આવું હમણાં જ આવ્યું યાદ કરો ચલો. 17મો દાખલો. યસ છે પેલો 3 ઘાત વાળો દાખલો. હા. સેમ આના જેવો જ છે પણ એમાં tan વાળો ભાગ બચ્યો હતો. આમાં તો એવું કશું બચશે નહીં. ચલો વિચારો. છેદ વિભાજન sec square x sin સ્ક્વેર કર્યું 1/cos સ્ક્વેર cos square x 1/sin sin square x into dx. Yes. સ્ક્વેર x ને શું કહેવાય? sec square x sec સ્ક્વેર x. અને sin સ્ક્વેર x ને શું કહેવાય? cosec square x ચલો sin sec સ્ક્વેર x નું સંકલન tan x cosec સ્ક્વેર x નું સંકલન log mod cosec x minus cos x. માઈનસ cot x એટલે માઈનસ માઈનસ પ્લસ हो गया जो MCQ आंसर હશે ABCD હજુ A ચાલો હજુ એક છે हाँ 24 MCQ નંબર 24 Integration of બેટા e raised to x e raised to x e raised to x બ્રેકેટમાં 1 plus x આખાના છેદમાં cos square કાઉન્સમાં x e raised to x હા આ પદ ઉલટું છે બસ e raised to x into x છે એટલે 2 તેરી 6 ટાઈમ ઓકે ચાલો તો વિચાર બહુ મસ્ત છે ચેપ્ટર નંબર 5 e raised to x નો વિકલન જો ત્રિકોણમિતિ વિધિ તો પિક્ચરમાં છે જ એવો અત્યારે વિચાર હા કારણ કે અત્યારે સીધું એ નહીં આવે શા માટે એ લાવશો તો આ બધું નડે છે ત્રિકોણમિતિ વિધિનો અત્યારે વિચાર જ ના કરો એના સિવાયનો વિચાર વિનિત વિકલનમાં શું છે આમાં એક છે વિકલન વાળો પોર્શન આદેશ લેવાનો છે કંઈક ઓકે યસ x into e raised to x નો ગુણાકારના નિયમનું વિકલન વિચારો 1 into e raised to x bracket of x e raised to x નું વિકલન શું થાય પહેલું એમ નામ બીજાનું વિકલન પ્લસ બીજું એમ નામ પહેલાનું વિકલન યસ ગુણાકારનો નિયમ લાગુ પડે હા. ચાલો કરાવો તો વિકલનનું પહેલું એમ નામ x into e raised to x in bracket of 1 plus x e raised to हो x गया। અને x હા હવે આ અને x નું e raised to x કોમન કાઢો આવું ક્યાંય દેખાય છે ડન ચાલો તો શું કરીશું ધારો કે x e raised to x બરાબર t તો આ વિકલન થઈ ગયું અહીંયા dx આવી ગયો અહીંયા dt આવી ગયો અહીંયા dx આવી ગયો અહીંયા dt આવી ગયો આવું કે દેખાય છે યસ આ પાર્ટી કેન્સલ થઈ ગઈ હા ડન તો ચલો શું મળ્યું બોલો 1 upon cos square t into dt cos sec square t sec square નું સંકલન tan t plus c n of x into e raised to x જો plus c. અહીં yes h ચાલો હવે આપણે 7.4 માં જતા પહેલા એમાં જે અમુક સૂત્ર જે ઉપયોગી છે લાઈક અત્યાર સુધી આપણે કેવા સૂત્ર ભણ્યા તો સિમ્પલ પહેલા બેઝિક જેમ કે x ની n ઘાત અથવા તો x હોય અથવા તો કોઈ બહુપદી હોય તો ઘાતમાં એકનો વધારો વધેલી ઘાત છેદમાં અથવા e raised to x હોય કે 1/x હોય અથવા સીધા ત્રિકોણમિતિ વિધેય હોય લાઈક sin cos tan cos sec cos અથવા એના વર્ગ હોય એ સૂત્રો બધા ક્લિયર થઈ ગયા તો હજુ આપણી પાસે જે 6 ત્રિકોણમિતિ વિધેય છે એ 6 એ 6 ના ઇન્વર્સ વિધેયના સૂત્રો બાકી છે
sin ઇન્વર્સ x cos ઇન્વર્સ x tan ઇન્વર્સ x પણ આવું નથી આવતું કે sin ઇન્વર્સ x નું સંકલન કરીએ તો જવાબ શું આવે એવું આવતું નથી પણ sin ઇન્વર્સ x વિકલનમાં જે રીતે આવેલો છે ને એવી રીતે ભાઈને બેસાડવાનું છે સમજ પડી ગઈ આનું સંકલન સીધું નહીં થાય આ હજુ આગળ આવશે જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ ઓકે છે એટલે ત્રિકોણમિતિ વિધિમાં જો માનો કે આવું હોય sin x dx તો આપણને ખબર છે કે આનો જવાબ -cos x આવે પણ આનો જવાબ સીધો -cos ઇન્વર્સ કેવું આવે નહીં ચલો સમજ પડી ગઈ પહેલી આવી ઓકે છે ક્લિયર અત્યાર સુધી જે ભણ્યા એમાં કયો નિયમ યાદ રાખો કે સરવાળો હોય તો અલગ અલગ સંકલન થાય માઈનસ બાદબાકી હોય તો અલગ અલગ સંકલન થાય પણ ગુણાકાર કે ભાગાકાર હોય તો વિકલન થાય સંકલન થાય નહીં એટલે એના માટે આપણે શું લાવ્યા આદેશની લાવ્યા ને કે એવો કંઈક આદેશ મૂકી દેશું કે જેનાથી ગુણાકારમાં પદ ઓછા થઈ જશે અને છેલ્લે સૂત્ર પાસે પહોંચી જશે ડન છે આટલું સમજ પડી ગઈ ઓકે છે ક્લિયર ઓકે ચાલો હવે શું કરીશું તો હવે 9 સૂત્રનું એક લિસ્ટ છે એ 9 સૂત્ર સાથે જ યાદ છે એટલે એક 9 સૂત્ર કરી નાખશો ને એટલે બધું પતી પછી એક નવું સૂત્ર એક નહીં આવે 7 સ્વાધ્યાય પૂરા તો 3 પૂરા છે ને હજુ 4 5 6 અને 7 4 સ્વાધ્યાયનું કામ થઈ જશે એટલે હવે આપણી પાસે બાકી રહ્યા છે 9 સૂત્ર પણ એ 9 સૂત્ર તમને લાગે છે 9 પણ છે 3 જેટલા છે કારણ કે બધા મેચ થાય છે એકબીજા ઓકે બીજું વિકલ્પને મેચ થાય એટલે વધારે મજા આવે શા માટે એમાં કાંઈ વધારે મગજ દોડવું પણ એને યાદ રાખવાની સ્પેશિયલ ટ્રીક છે કે આવી રીતે યાદ રાખશો તો જ યાદ રહેશે બાકી એકનો જવાબ બીજામાં જતો રહેશે ચલો આટલું પહેલા ક્લિયર છે સમજ પડી ગઈ તો બધાનું ધ્યાન અહીંયા કે 9 સૂત્રને યાદ કેવી રીતે રાખવા છે ઓકે ચલો ધ્યાન આપો સૌથી પહેલા તો સૂત્ર છે મેં મારી રીતે આગળ લખીશ ટેક્સ્ટબુકમાં જેમ હોય તેમ આપણે એને કે લેવા દેવા છે આપણે 9 સૂત્રના જવાબ આવી ગયો છે સૌથી પહેલા માનો કે એ સૂત્ર છે એમાં x² + s² છે ઓકે છે એટલે આના જેવું કંઈ ઇન્ટિગ્રેશનમાં 1/x² + 4 જો તે છે એ બરાબર મેચ થાય ને હા એટલે જો ઇન્ટિગ્રેશનમાં 1/x નો વર્ગ વત્તા 2 નો વર્ગ જો થઈ ગયું હા. x² + s² ચાલો સમજ પડી એટલે આવું જે હશે એટલે આ સૂત્ર મેચ થશે યસ ઓકે બીજું સૂત્ર માનો કે આવું આવું જ છે પરંતુ વચ્ચે માઈનસ છે x² - s² છે તો હવે તમને ક્વેશ્ચન ખબર પડી જાય શું આવે x² - 4 x² - 9 ખબર પડી ગઈ ને હા. ઓકે ચાલો હજુ એક લઈ લઈએ માનો કે આમાં હવે પ્લસ આવી ગયું માઈનસ આવી ગયું તો હવે પાછો પ્લસ ના આવે હવે શું કરવું પડે ચેન્જ કરવું પડે અચળ પદ ક્યાં આવતું રહે આગળ અને x ક્યાં જતો રહે પાછળ તો શું આવે બોલો 1/a² પ્લસ નો આવે y પ્લસ નો આવે તો એ જ થયું ને પહેલું પણ માઈનસ લખ્યું તો પછી બે ડિફરન્ટ થઈ જાય એટલે અહીંયા શું આવશે -x ચલો 3 સૂત્ર બની ગયા હવે આ જ 3 સૂત્રમાં ખાલી રૂટ એડ કરી દેવાનો એટલે બીજા 3 બની જાય લખાવો આવડી જાય એવું તમે બોલો 1/√x² + a² યસ ચલો બીજું લખાવો integration of 1/√x² - અને ત્રીજું લખાવો integration of 1/√x² - x². ચલો હવે આ 6 સમજીશું ને પછી બાકીના 3 ઓટોમેટિક યાદ રહેશે હવે 6 બાકીના 3 ને હજુ અત્યારે નથી લાવતો પિક્ચરમાં એ પછી લાવજો તો પહેલા 6 નો આન્સર કેવી રીતે વિચારવો કેવી રીતે યાદ રાખવો એ પહેલા સમજીએ ઓકે ચાલો હવે ધ્યાન દો એક આ મિત્ર સૌથી પહેલા નક્કી શું કરવાનું કે પહેલા 6 સૂત્ર છે તો વર્ગમૂળ વાળું છે કે વર્ગમૂળ વગરનું છે એટલે સૂત્ર થઈ ગયા 3 જોઈએ તો તમારા દાખલામાં પહેલું નક્કી શું કરવાનું કે છેદમાં પહેલો તો છેદમાં છે જો બધા છેદમાં છે હા. ઓકે છેદમાં હોવું જોઈએ વર્ગમૂળ વાળું છે કે વર્ગમૂળ વગરનું છે એટલે ક્વેશ્ચન તમે પહેલા ડિસાઈડ શું કરશે કે કયા 3 સૂત્ર પાસે જવાનું છે યસ ઓકે છે એટલે જો વર્ગમૂળ વાળું હોય તો આ 3 માંથી એક લાગતું હશે અને વર્ગમૂળ વગરનું હોય તો આ 3 માંથી એક લાગતું હશે તો
પેલા નક્કી થઈ ગયું હા. 6 સૂત્રમાંથી કેટલા બની ગયા 3 ત્રણ. ચલો આટલું રેડી આટલું ખબર પડી ગઈ ઓકે હવે બીજી વાત એક વિધેય એવું આવ્યું હતું એક વિધેય કે જેનું વિકલન 1/1 + x² હતું યાદ કરવા કોનું વિકલન tan inverse x યસ tan inverse x તો આવું સૂત્ર કોને મેચ થાય છે પહેલું બીજું ત્રીજું પહેલા મેચ થાય કારણ કે માઈનસ નીચેના બેમાં તો માઈનસ છે મુખ્ય તો એ જ છે ને આ તો અચળ પદ છે એ તો ગમે તે હોઈ શકે યસ Yes. ઓકે છે એટલે પહેલા સૂત્રને ભાઈ મેચ થાય છે ડન છે એટલે એવું નક્કી થઈ ગયું કે આ ભાઈ tan ઇન્વર્સ છે હું જવાબ છે પછી કહું નક્કી થયું ખાલી યસ એટલે આ ડિસાઈડ કરવાનું છે ખાલી કે કયા 6 સૂત્ર છે એમાં પેલા વર્ગમૂળ વાળા છે કે વર્ગમૂળ વગરના છે એટલે 3 સૂત્ર બચ્યા તો 3 સૂત્રમાં ઓલું વચ્ચે પ્લસ વાળું આવશે તો એ tan ઇન્વર્સ બનશે ડન ઓકે હવે મને sin ઇન્વર્સ નું વિકલન કરો 1 upon an under root 1 minus x square. 1 minus x square. કયું મેચ થાય છે ત્રીજું બીજું થોડું થાય નહીં હા છઠ્ઠું થાય છે under root થાય. યાદ રહી ગયું હા. એટલે આમાં જવાબ શું આવશે sin Sinus. હાલો યાદ રહી ગયું હા. તો તમારે જો બે સૂત્ર નહીં લઈ ગયા કે જે સીધા વિકલનથી સેટ થઈ ગયા ડન છે Yes. ખબર પડી ગઈ અને જે હવે બબે જે બચ્યા ને એ બબે સૂત્રના જવાબો સરખા છે હવે યાદ રહી ગયું શા માટે મેં તમને એક એક વસ્તુ અલગ કરાવી તો આ વસ્તુ જેવી અલગ બનશે ને એટલે આ બેનો જવાબ સરખો છે આ વસ્તુ અલગ થઈ ગઈ એટલે આ બીજો જવાબ સરખો છે શા માટે એટલે કોઈ પ્રોબ્લેમ શું આવશે તમે આમાં સરખો જવાબ નાખી દેશો યાદ રહી ગયું એટલે આમાં જે સરખો જવાબ આવે છે એ સૂત્ર આ છે નહીં એટલે એને કેવી રીતે યાદ રાખવાનું છે કે અચળ પદ આગળ હોય વચ્ચે માઈનસ હોય એટલે sin ઇન્વર્સ જ લાગે જો રૂટ હોય તો અચળ પદ આગળ હોય પાછળ હોય જ્યાં હોય ત્યાં વચ્ચે પ્લસ હોય રૂટ ન હોય એટલે tan ઇન્વર્સ જ લાગે યાદ રહી ગયું ચલો આટલો ખબર પડી ગઈ એ સૂત્ર ગોખ્યા છે નહીં એને ક્યાંથી લાયા ચેપ્ટર નંબર 5 ચલો ખબર પડી ગઈ હા. આટલું રેડી ઓકે છે હવે એનો જવાબ શું આવશે તો tan ઇન્વર્સ માં 1/k tan ઇન્વર્સ x upon a plus c યાદ રહેશે તો જો આનો જવાબ તમને આવડી ગયો કોમન 1/2 તો કે જેવો એનો વર્ગ આ બેનો વર્ગ છે ને હા એટલે 1/a પણ એ બરાબર શું છે 2 tan ઇન્વર્સ x upon 2 આઈ ગયો જો બરાબર ડન છે ક્લિયર સમજી આવું હોય તો બોલો તો 1/3 1/3 સાચી વાત છે 10 જે 1/2 હતું આવ્યું x નો સહગુણક છેદમાં એ ભૂલી ગયા Yes, yes, yes. અત્યાર સુધીનું જે ભણેલા છે એમાંથી કંઈક તો હશે ને હા. એટલે જો આ કોણ છે ખબર છે આ છે જોજો જો પહેલું સૂત્ર મેં થઈ ગયું હા એટલે જો 1/a એ આવી ગયો હા tan ઇન્વર્સ x upon a આવી જશે Yes. પણ x નો સહગુણક ક્યાં છે છેદમાં યસ હા. ખબર પડી ગઈ આવો એમસીક્યુ આ રીતે પણ એક્ઝેક્ટ નતો આપણાના જેવું છે કે જેમાં x નો સહગુણક છેદમાં છોકરા ભૂલી ગયો કે છેદમાં લઈ જવાનું ડન છે ઓકે છે ક્લિયર ચાલો આ સમજ પડી ગઈ હા. હવે આની અંદર 1/a નથી આવતું એની અંદર સીધું આવે છે અને sin ઇન્વર્સ x upon a પ્લસ પતી ગઈ વાત ચાલો ડન છે તો એમાં ક્વેશ્ચન કેવો પૂછાય ફરી જો થઈ ગયો મેચ આનો જવાબ શું આવે sin ઇન્વર્સ x upon 3 પ્લસ c અટેગી વાર્તા તો ચલો તમને ક્વેશ્ચન જોઈને રિસર્ચ કરતા આવડી ગયું ને કે કેમાં sin ઇન્વર્સ આવશે ને કેમાં tan ઇન્વર્સ આવશે પહેલા તો tan ઇન્વર્સ એમાં આવે વર્ગમૂળ ના હોય તો વચ્ચે પ્લસ હોય તો sin ઇન્વર્સ એમાં આવે વર્ગમૂળ વાળું અચળ પદ આગળ વચ્ચે માઈનસ ડન છે આટલું ડન ઓકે
ચાલો જઈએ આગળ પાછા. હવે આ લઈને એના ગુજરાતી શબ્દ બોલું છું, યાદ રાખજો. જો આમાં તો યાદ કરી રાખવાનું નથી, બે હરખા જ છે. જોઈ લો ત્રીજું જે અલગ હતું એ કરી નાખ્યો. આ બે હરખા જ છે, એકમાં ખાલી વચ્ચે પ્લસ છે, એકમાં શું છે માઈનસ. જવાબ બે ના હરખા જ છે. જવાબ કેવો યાદ રાખવાનો? log mod x plus બેઠું. બોલો તો એક વખત. log mod x plus બેઠું. બેઠું એટલે શું? જે છે તે. યસ, ચલો પૂછું જવાબ. log mod આના કઈ ગયો? હા. x એટલે x જ છે. હા. તો x હતો, 2x આવત, 3x હતો, 3x આવત. x plus બેઠું. બેઠું એટલે કોણ? વર્ગમૂળમાં x² plus s². આમાં શું આવે બોલો? log mod x plus બેઠું x² minus s². બેમાં x plus બેઠું લખ્યું તો જવાબ સરખો ના આવ્યો. જો સરખો નથી આવ્યો. કેમ સરખો નથી આવ્યો? પણ બેઠું તો બેઠું જ કહેવાય ને. હાલો સમજ પડી ગઈ. ડન છે. ચલો આને ગુજરાતીમાં કેમ યાદ રાખશું? log mod x plus બેઠું. ડન. ક્વેશ્ચન તો જો I is equal to integration 1 upon under root x squared plus 3. બોલો આન્સર. log mod x log mod x in root of x square plus 3 plus 6. પડી ગયું? હા. સમજાઈ ગયું? હા. ડન છે. જો અહીંયા માઈનસ હોત તો અહીંયા માઇનસ માઈનસ. જો આવું હોત તો સાઈન આવે. બોલો જવાબ. એમાં સાઈન નહીં આવે, સાઈન નહીં આવે. તો અહીંયા a સ્ક્વેર છે તો અહીંયા સ્ક્વેર બનાવતા ના આવડે. હા. વર્ગમૂળ 3 નો વર્ગ. હા. વર્ગમૂળ 3 નો વર્ગ થઈ ગયો ને સ્ક્વેર. તો જવાબ શું આવે? sin inverse x upon 3 કે √3. root 3 3 કે √3. √3 by √3 x upon Eની a છે. યસ. હા. આવડી ગયું. હા. ઓકે. એટલે આ બધી ચેલેન્જ ક્લિયર. હવે આમાં અઘરી ચેલેન્જ આવશે ત્યારે કહીશ. આમાં અઘરી એક આવશે. પણ એ આવડી જશે. ઓકે છે? ક્લિયર? ચાલો. લાગો ના ખબર છે વન ટાઈપ ઓફ કેન્ડી ક્રશ. લેવલ નંબર 1, લેવલ નંબર 2. જેમ જેમ ધીરે ધીરે આગળ જઈએ લેવલ કહેવાય શું કહેવાય? મૂવ ઘટતા જાય અને લેવલ હાર્ડ થતું જાય. ઓકે છે? એટલે આ લેવલ નંબર 1 to 10 ચાલે છે માનો. ઓકે? ચાલો. તો હવે પાછા બે બચ્યા. ઓકે. ચાલો. આની અંદર કેવું ગોઠવવાનું છે? 1 upon 2a. બોલો તો 1 upon 2a 1 upon 2a log mod 1 upon 2a log mod mod માં બેઠો કોને બેઠા છે એટલે પહેલા શું કરીએ 1 upon 2a log mod હવે ડન છે ચાલો આમાં વિશે 1 upon 2a log mod હવે ડન ખબર કેમ પડે આ બે જ લાગશે કઈ જગ્યા પર વિચારશો 1 upon 2a log mod વાળું જે લાગે છે ખબર કેમ પડશે તો વર્ગમૂળમાં એક નથી તો વર્ગમૂળમાં નથી અને બંનેને માઈનસ સાઈન હા યાદ રહ્યું ને હા. એટલે 6 સૂત્રમાંથી કયા પાસે જવાનું ને એનું તમારી પાસે રીઝન હોવું જોઈએ કે આવું છે એટલે હવે અહીંયા જવાય છે પહેલું શું વિચારવાનું રૂટ છે કે રૂટ નથી જો રૂટ છે તો નીચેવાળા ત્રણ રૂટ નથી તો ઉપરવાળા ત્રણ પછી એમાં શું વિચારવાનું જો પ્લસ વાળું હશે તો tan ઇન્વર્સ અને પ્લસ વગરનું હશે કે માઈનસ વાળું હશે તો બેમાંથી કોઈ એક આવશે પણ બેના જવાબ તો સેમ જ છે log 1 upon 2a log આમાં હું યાદ રાખી બોલો તો વર્ગમૂળમાં આવવાનું નહીં એટલે જવાબ કેવી રીતે યાદ રાખો જવાબ log mod x plus x યાદ રહી ગયું હા. ઓકે છે ક્લિયર ચાલો તો હવે આમાં જવાબ શું આવશે તો આમાં જોવાનું કે સહગુણક આગળ છે એટલે કે અચળ પદ આગળ છે કે x વાળું પદ આગળ છે તે જોવાનું યાદ રહી ગયું ઓકે છે તો ચલો આમાં અચળ પદ આગળ છે અચળ પદ આગળ હોય તો આવું લખવાનું a x upon a minus ચાલો અહીંયા શું લખવાનું x minus a upon x plus b આ એકવાર જોઈ લેતો ઉપર પ્લસ નથી બરાબર ને ઉપર માઈનસ જ બરાબર ને સમજાઈ ગયું તો આને કેમ યાદ કરશો એવું ન વિચારતા કે સાહેબ અહીંયા માઈનસ હોય એટલે અંશમાં માઈનસ લેવાનું એવું નહીં અચળ પદ આગળ હોય ને એટલે પ્લસ થઈ જવાનું
સમજ પડી ગઈ? હા. ડન છે. અહીંયા એક વચ્ચોનો થાય છે જોજો. અવયવ જ પાડેલા છે, એક વખત પ્લસ એક વખત માઈનસ. પણ કયો અવયવ કઈ જગ્યાએ ને એ યાદ રાખવાનું છે. અચળ પદ યાદ હંમેશા એવું યાદ રાખવાનું. અચળ પદ ભાઈ હોય ને કે પ્રધાન હોય, એટલે પ્રધાનને પ્લસ આપી દેવાનું. જેટલા સંકલનમાં જ્યાં અચળ પદ આવે અને નિશાનીમાં કન્ફ્યુઝ થાય ને એટલે પ્રધાન હોય. આગળ જતા અવયવ અચળ પદ પાછો આવશે. એટલે અચળ પદ એટલે પ્રધાન, અને પ્રધાન એટલે પ્લસ. યાદ રહી ગયું? પ્રધાન એટલે મુખ્ય વ્યક્તિ. ઓકે છે? ડન? ક્લિયર? ઓકે, આ એક જોઈ લેજો. ડન છે? કેટલા વાગ્યા? છે ને? હા. ચલો, સમજ પડી ગઈ? હા. ચલો, કેમ યાદ રાખીશું ખબર પડી? હા. ખાલી ગોખવાથી ન આવડે. જો આજે લેક્ચર ના ભર્યો હોય અને સીધા સૂત્ર કોઈ કે તમને આપી દીધા હોય તો ગોખાત જ નહીં. તમે ગોખી તો નાખે 10 વખત લખી દીધી, પણ જે સામે પરિસ્થિતિ જ્યારે ફેસ કરવી પડે ત્યારે આઈડિયા ના આવે કે હવે આનું શું કરવાનું છે. ડન એટલે પહેલું ડિસિઝન શું? વર્ગમૂળ વાળું કે વર્ગમૂળ વગર. પછી બીજું શું? તો આમાંથી કોણ અલગ પડે છે, એટલે અલગ પાડવાવાળા બે અલગ કરી નાખ્યા અને કોણ સરખા છે. યાદ રહી ગયું? ડન છે. તો પેલા 6 લખો ને પછી 3 આપણે રેડી કરીએ. બાકીના 3 સૂત્ર છે એ ખબર કેમ પડશે? આમાં ક્યાંય નહીં મળે, તે હોતા નહીં છેલ્લે જે વસ્તુ. ઓકે, એ કેવી રીતે યાદ રાખવાનું છે? તો માનો કે સૂત્ર નંબર 7, સૂત્ર નંબર 8 અને સૂત્ર નંબર જે 9 છે એ આના જેવું જ છે, સેમ આવું જ છે, રૂટ વાળું છે, પણ અંશમાં છે. અત્યારે જો એ ક્યાં છે? છેદમાં છે. હવે ક્યાં આવશે? અંશમાં. તો સર પછી આ બધાય અંશમાં લઈ જાય તો પાછા 6 સૂત્ર ન બને. એટલે પહેલા પદને અંશમાં લઈ જાઓ. x² + s². એનું સમતલ તો તમને આવડે છે. શું થાય? x³ + 3 + s² * x. તો એ અંશમાં જાય તો કઈ સૂત્ર બનતું નથી. બીજું પદ જો લઈ જાવ ઉપર એ બી સૂત્ર બનતું, ત્રીજું પદ બી સૂત્ર બનતું, ચોથાથી તમારે જો ક્યાં નથી. ડન? સમજાઈ ગયું? એટલે સૂત્ર નંબર 4, 5 અને 6 જો અંશમાં હશે, રૂપમાં હશે તો કઈક સૂત્ર બનશે. ડન? એટલે પ્રશ્ન કેમ પૂછાય? I = ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં 9 + x². કોને મેચ કરે જોઈ લો. સૂત્ર નંબર 4. એટલે આનો જવાબ એવો નહીં આવે કે log mod x + b2. હું કામ નહીં આવે? આ છેદમાં છે. હા, જો ઈ છેદમાં હશે તો log mod x + b2 આવશે. પણ અંશમાં હશે તો એવું આવશે. એટલે પાછું ત્યારે ધ્યાન રાખવાનું કે રૂટવાળો ભાઈ છેદમાં છે કે અંશમાં છે. યાદ રહી ગયું? તો ચલો 3 સૂત્ર બનાવો. 3 તો બેઠા બનાવી તો ચલો હું લખું અહીંયા ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² + s². x² + s². s². ચલો બીજું બનાવો ઇન્ટિગ્રેશન x² - s². વર્ગમૂળમાં x² - x² - s². s². ઇન્ટિગ્રેશન વર્ગમૂળમાં x² - x². ડન છે. ઓકે, ક્લિયર? હા. હવે બોલીએ સૂત્ર. ચાલો હવે ધ્યાન આપો બધા. અહીંયા સમજાય અહીંયા પૂરા. ચાલો ઓકે, ચાલો ધ્યાન. ત્યાં સુધી આપણું નજીક છે. x/2 બેઠું. યાદ રહ્યું? બોલો તો. x/2 બેઠું. બોલો x/2 બેઠું એટલે શું? x² + s². સેમ x/2 બેઠું. બોલો x² - s². x/2 બેઠું. s² - x². હા, સમજ પડી? હા. ડન છે? હા. ડન. ખબર કેમ પણ x/2 બેઠું વાળું સૂત્ર વાપરવાનું છે? અંશમાં હશે અને અને વર્ગમૂળમાં રૂટ હશે. રૂટ નહીં હોય તો ક્યાં સવાલ છે? 7.1 થઈ જશે. સિમ્પલ આવી જાય. ઘાતમાં એક વધારે વધેલી ઘાત છેદમાં. ડન છે? હા. ડન છે. Yes. ઓકે. પછી શું કરવાનું? અચળ પદ જે હોય ને અચળ પદ, એ અચળ પદની નિશાની. અચળ પદ જે હોય એની નિશાની. લાઈક અચળ પદ કોણ છે? s². હા. નિશાની કઈ છે? પ્લસ તો પ્લસ. નિશાની કઈ છે? માઈનસ તો માઈનસ. નિશાની કઈ છે? Plus. પ્લસ. હવે સમજ પડી ગઈ? હા. એટલે આ તમે માનો કે એને પ્લસ કર્યો કેમ એનો કોઈ જવાબ ન હોય એ તમે યાદ રાખ્યો છે મગજમાં. શું? અચળ પદની નિશાની. ડન છે? હા. ચલો પાછું બોલવાનો આન્સર કેવી રીતે લાવવાનો?
x by 2 અંશમાં હોવું જોઈએ, હા. રૂટ હોવું જોઈએ. તો પેલું પદ શું આવ્યું? x by 2 બેઠું, x by 2 બેઠું, x by 2 બેઠું. નિશાની અચળ પદ અચળ પદની નિશાની. ડન. હા. બધામાં s સ્ક્વેર થઈ ગયું. s સ્ક્વેર થઈ ગયું. s સ્ક્વેર થઈ ગયું. ડન. હા ડન. અને એના પછી ઓલો જવાબ બે log x plus એટલે એ જ જવાબ પાછો અહીંયા લાવવાનો. એને યાદ કેમ રાખવાનો કે જો ઈ 1 ઉપર હોય તો હું કહેતો તું એટલે મેં ખબર ને તમને કોઈ કીધું તું 1 ઉપર એ નહીં આવે જો કારણ કે 1 ઉપર એ લાવ્યું તો મારો એ ઉડી જાય. હા ડન. જો આમાં 1 ઉપર એ નહીં લેવા આપણે જો એ 1 ઉપર એ લાવ્યા હોય તો 1 ઉપર એ કોને મેચ કરે આને હા. અને જે 1 ઉપર એ મૂકો તો એ જો એ થઈ જાય. અને પેલામાં જો 1 ઉપર એ લાવ્યા હતા કારણ કે હું કે કરવાનો હતો જ નહીં. ડન. સમજાઈ ગયું. હા આ બધા સૂત્રો છે ને કંઈક કારણથી બનેલા હશે. પછી આની ડિટેલમાં તમે જાઓ ને તો તમને ગણિત ખબર પડે કે ગણિત શું છે. પેલો ભાઈ કોણ 32 વર્ષ કોણ જીવ્યો? સીવી રામન. 32 વર્ષ તો જીવો ને આપણે સીવી રામન નહીં રામાનુજન. 29 વર્ષ જીવો ને 29 વર્ષ. 29 વર્ષમાં એ પાર્ટીએ 40,000 સૂત્રનું સાબિતી સાથે સંશોધન કર્યું કે આ સૂત્ર આવું અને આ સાબિતી આવું. આપણને તો એના 40,000 સૂત્ર યાદ જ નહીં. એને કોઈ નવા શોધ્યા સૂત્ર સાબિતી બી આપી અને પછી એને માર્કેટમાં મૂક્યા. અને ઉંમર કેટલી પાછી જીવવાની ઉંમર કેટલી ટોટલ 29. એ ભાઈ પેપર આપે ને હા. એટલે માનો કે એક સ્ટાન્ડર્ડ 9th 10th માં હતો વિચાર 10th સ્ટાન્ડર્ડ માં હતો એટલે આપણે માનો કે 6 સબ્જેક્ટ આવે હા. 6 સબ્જેક્ટ વિચારીએ એટલે 6 સબ્જેક્ટમાં 5 માં એને છે ને 8 માર્ક 10 માર્ક ને 14 માર્ક આવે અને આમાં 100 માર્ક 100 આવે એ વિષય તો ગણિત જેના ક્લાસમાંથી કોઈ ના કરતા હતા સમજાય. એટલે એને પછી આગળ એ ડિગ્રી મળી જ નહીં અને વાય નો મળી ડિગ્રી મેથ્સમાં એકમાં જ પાસ વધારે થાય તો આગળ જાય ને. હા. અને પછી આ ઇંગ્લેન્ડ ગયો એટલે ત્યાં રિસર્ચ કર્યું એટલે ત્યાં એને એક ફિલોસોફી કોઈ મીન્સ કે ડૉક્ટર બની ગયા એના અંડરમાં રિસર્ચ કર્યું કારણ કે ત્યારે તો અંગ્રેજો હતા એટલે હા. ભાઈને લઈ ગયા બધું રિસર્ચ કરાયું અને પછી પાછું એ ગણિતશાસ્ત્રી બન્યું. ગણિતશાસ્ત્રી નોબેલ પ્રાઇઝ ના મળે ખબર ને એ વિજ્ઞાન અને કેમિસ્ટ્રીમાં જ મળે. કોઈને પદ્મભૂષણ કે એવું કંઈ બી જોઈતું હોય અથવા નોબેલ પ્રાઇઝ જોઈતો હોય તો ગણિત વિષયમાં ગમે એટલું કરો તો ન મળે. એને રિસર્ચ ન કહેવાય એટલા માટે. ચાલો વધી આગળ. ઓકે ચાલો શું કરીએ આપણે અહીંયા શું કરવાનું બોલો કોણ મેચ થાય લોગ મોડ વાળો મેચ થાય તો અહીંયા શું આવે લોગ મોડ x પ્લસ ડન છે ચાલો આમાં લોગ મોડ મેચ થાય લોગ મોડ x પ્લસ અને આમાં શું આવે sin ઇન્વર્સ x upon a ડન છે યાદ રહેશે. સૂત્રોની લંબાઈ વધારે છે. આ વખતે એમસીક્યુ પૂછાઈ ગયો પાછો એક એમસીક્યુ જે 8 એમસીક્યુ પર પૂછવાનો છે ને હા. એકામાંથી પૂછાઈ ગયો સીધો આન્સર નીચે આપેલો છે. ડન છે ઓકે છે યાદ રહેશે Yes. લીખો